નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર। મિત્રો, આપ જોઈ રહ્યા છો એ ગામ છે બળદિયા, ભુજ તાલુકાનું ગામ છે, કચ્છ જિલ્લાના। અને ત્યાં સુવર્ણ જયંતિ મહોત્સવ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના મંદિરનો 100 વર્ષ પૂર્ણ થયા અને એનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। દેખાય છે માનવ મહેરામણ આગળ ધપી રહ્યો છે અને બધા જ સભા મંડપમાં જઈ રહ્યા છીએ, અમે પણ સાથે છીએ। તો તમને આ બતાવું, આ દેખાય છે એ સ્વામિનારાયણ સાધ્વીઓ માતાઓ છે, જેમને ગામમાં ને ગામમાં રહેતા હોય એટલે ફઈ કહેતા હોય। આ શ્રી સહજાનંદ સ્પોર્ટ્સ ક્લબ બળદિયા સંચાલિત જે ગામ છે ત્યાં આ ઉત્સવ રાખેલો છે। અહીં ઉત્સવમાં ઘણી બધી સેવાઓ છે। આ દેખાય છે બહેનો સેવા રથ ચલાવી રહી છે, ખૂબ આનંદ થતો હતો આ રીતે બહેનો જ્યારે ગાડી ચલાવી અને સાધ્વી માતાઓનું એ સેવા કરી રહી હતી। કારણ કે ગામથી બહારથી હો તો તેડમેલ કરવા માટેનું બહેનો જ આ કામ કરતી હતી। કેટલી સરસ મજાની ગાડીઓ ચલાવી રહી છે, ભીડ વચ્ચે પણ એ સારી રીતે જઈ રહ્યા છે। તો આ છે મારા બેનપણી મંજુલાબેન, આ શેરડી રસના દાતા છે, યજમાન। તો અહીં મંજુલાબેન મને બતાવી રહ્યા હતા કે આ શેરડી રસના દાતાને તમે ઓળખો અને તમે પણ ઓળખો, કેટલા લોકો ઓળખો છો, કોના સગા સંબંધી છે, જરૂરથી કમેન્ટ કરીને કહેજો। તે હું તમને બતાવી રહી છું, આ દાતાઓને પણ બિરદાવજો અને બિરદાવવા માટે તમે વિશેષ શેર કરી અને દાતાઓનું માનને વધારશો। અહીં આપણે પહેલાં જોયું એ સક્કરટેટી ત્યાં કપાઈ રહી છે અને લોકોને પીરસાઈ રહી છે ખાવા માટે। અહીં તરબૂચ, સૂક્યો કલિંગર, કાળીંગા તો છોલી અને તરત કપાઈ રહ્યા છે। જો કેટલી મહેનત કર્યા છે બહેનો। મંજુલાબેન પાછા બધું કામ કરતા હોય કે પોતાના બેનપણી હોય કે એમને બોલાવે અને કહેશે ચાલો ફોટો લઈ લઈએ। તો અહીં જો સક્કરટેટી કપાઈ રહી છે, તમને આ વૃદ્ધ માતા અત્યારે પીઠમાંથી દેખાઈ રહી છે, પછી તમને આગળથી બતાવીશ। 80થી ઉપરની ઉંમરના બહેનો પણ બહુ જ સરસ રીતે કામ કરતા હતા। તો આ રીતે બધા તરબૂચ લઈને જઈ રહ્યા છે, કોઈ સક્કરટેટી ખાઈ રહ્યા છે, કોઈ શેરડી રસ પી રહ્યા છે। નેચરલ વસ્તુ ફ્રીમાં પીરસાઈ રહી છે, ભાવ ખૂબ મોટો છે, મોટા ભાવથી અહીં કામ થઈ રહ્યું છે। અહીં મંજુલાબેન મારી માટે ને એમની માટે ડીશ લઈને આવતા હતા જરાક। આ જો માતાજી દેખાય છે ને, આ ઉંમરે પણ એમને કામ કરવાનો ઉમંગ છે, યજ્ઞમાં સેવા આપવાનો। મને પૂછે છે આ ખાશો ને આટલી? મેં કીધું ના, સક્કરટેટી હવે નથી ખાવી, પણ તો એ લઈ આવે છે કે પ્રસાદ છે, લેવાય લેવાય। પ્રસાદ કરીને કેટલું પેટમાં પધરાવશું। તો અહીં તરબૂચ કઈ રીતે ઠંડા થઈ રહ્યા છે, સક્કરટેટી અને તરબૂચ ગરમા ગરમ ન મળે એટલે માટે જો અહીં મોટા કડાયામાં બરફ નાખી દેવાયો છે, એની અંદર તરબૂચ પડે ત્યાં ધોવાઈને પાછા આ મોટા મોટા ટાંકા છે, ટાંકીને પ્લાસ્ટિકની કાપી નાખી છે। જો અહીં ધોવાઈ ગયું, હવે એને એકદમ ઠંડા પાણીમાં નાખશે, બરફના પાણીમાં। આ જો ટાંકી છે ને એમાં, એટલે આમાં થોડીક વાર રહેવા દેશે, ઠંડા થતા જશે। એટલે પહેલાં પડ્યા હોય નીકળતા જાય, સતત ઊભું રહેવાનું તો અહીં ટાઈમ જ નથી। એક કડાયામાંથી બીજા કડાયામાં, બીજામાંથી બહાર ને બહાર એટલે છોલાઈ અને કપાઈ અને પીરસાઈ જાય। તો બે બાજુ કામ ચાલુ છે, એક બાજુ સક્કરટેટી અને બીજી બાજુ તરબૂચ। સ્વયંસેવકો અવિરતપણે એ કામ કરતા જ રહે છે, એક ભાવના જ સેવાની, બીજું કાંઈ જ નહીં। જો છોલી અને તૈયાર આપે ખાવા માટે। સરસ આવો મજાનો મંડપ છે। આ જો હટો હટો બેનો કહે છે, કારણ કે ત્યાં કપાઈ ગઈ છે સક્કરટેટી, અહીં ખાલી ન થઈ જાય એટલે જલ્દી નાખી દે। અહીં બધા વડીલો બેસીને નાસ્તો દાખલા તરીકે કરી શકે। આ છે આઈસ્ક્રીમના યજમાન નિલેશભાઈ। તો મંજુલાબેન ઓળખાણ આપી રહ્યા છે આપને નિલેશભાઈની, અને બીજા એના ડેડી છે, આ એમના ડેડી છે એમ કહે છે। અને હવે આપણે એમના પરિવારે બોલાવી, વડીલશ્રી ના પાડે છે કે ના ના અમારો વિડીયો નથી કરવો, પણ મેં કીધું ના આપણે કરવો છે। તો એમના મમ્મીને બોલાવ્યા અને એમના મમ્મી કહે છે હવે મારા પુત્ર વધુને એમને બોલાવો પરિવારને। મેં કીધું ચાલો બધા આવી જાઓ, તાકી તમારે આ પુણ્યશાળી કામના ભાગીદાર છો। તો અમે પણ આટલું પુણ્ય કમાઈએ કે તમને પણ દુનિયામાં ક્યાંક બતાવીએ। અહીંયા આઈસ્ક્રીમ ફૂટી ગઈ છે એટલે મંજુબેનને કહેવું પડે છે સોરી। શેરડી રસ કે છે પી લો એટલા માટે મજાક, આનંદ મજો। મંજુલાબેનનો સ્વભાવ છે ને
એ એકદમ મજાકીયો સ્વભાવ છે. આ જો આઈસ્ક્રીમ હું ખાતી હતી એટલે મેં બતાવી. મારી માટે એક લઈ આવ્યા હતા, એટલે છેલ્લે પૂરી થઈ ગઈ નહીં તો બધાને આપતા હતા. તો આ વડીલ માતા તમને સરખી રીતે બતાવું. એમના 2 દીકરીઓ પણ સાથે છે. જો એક બેન છે, હમણાં બીજા બેન આવે છે. એ આવ્યા કે અમે 2 બહેનો છીએ. એટલે માતાશ્રી સાથે એ કામ થઈ રહ્યું છે. મેં પહેલાં પણ બતાવ્યા. હવે સામેથી હતા તો કીધું ચાલો સરખી રીતે આપણે વિડીયો કરી. ત્યારે ભીડ બહુ હતી ને એટલે થયો નહોતો. તો આ રીતે આવતું જાય અને લેવાતું જાય. આ બાજુ તરબૂચ 2 કલરના હતા, પણ બહુ જ મીઠા, બહુ જ જોરદાર હતા. અને અહીં તમને બતાવી રહી છું, એ બેન સેવારથ લઈને આવી રહ્યા છે. કોઈને તેડી જવું હોય ને મેલી જવું હોય તો બેનો સરસ મજાની ગાડીઓ ચલાવે. અને આ છે એમની કારોબારી સભા. અહીં કારોબારી બેસે છે, શું કહેવાય, કાર્યાલય છે એમનું. જે કંઈ થાય એ આ કાર્યાલયમાંથી પહેલું થશે. ફરિયાદ હશે પણ ત્યાં જશે, અને વ્યવસ્થા માટે પણ કાર્યાલયથી વ્યવસ્થા થતી હશે. તો આ કાર્યાલયના વડીલોને આપણે લીધા. તમે ઓળખતા હો તો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો. તમે હો તો પણ મને કહેજો અને વિડીયોને શેર કરજો, જેથી આપણી આ સરસ મજાની કામગીરી અન્ય લોકો સુધી પહોંચાડજો. અહીં પણ બીજા બેન જઈ રહ્યા છે ભાઈઓને તેડીને પાછા મૂકવા માટે. કોઈ લઈ આવે, કોઈ મૂકવા જાય. હવે આપણે જઈ રહ્યા છીએ એ છે ભોજનશાળામાં જઈ રહ્યા છીએ. બોર્ડ જોયો ને તમે? જો આ ભાઈઓ બે સરસ કામ કરી રહ્યા છે. બધા જ કામ કર્યા છે, પણ જે દેખાય એટલે 2 ભાઈઓ કહું. બહુ જ ખંભા મિલાવીને બધા કામ કર્યા છે. એટલે જ આવો સરસ મજાનો ઉત્સવ થઈ શકે છે. રોજ 5 થી 7 હજાર લોકો જમતા હોય, ત્યાં ભીડ પણ હોય અને વ્યવસ્થા પણ સાચવવાની હોય. જમવા માટે 4 થી 5 ખંડ બનાવેલા છે. ક્યાંક ટેબલ ખુરશી છે જે નીચે ન બેસી શકે ને. અહીં ભાઈઓ માટે, વડીલો માટેનો આ વ્યવસ્થા માટેનો ખંડ કયો કે મંડપ કયો, ત્યાં જોઈ ભાઈ લેતા જાય અને જે બેસતા જાય. અને અહીં ક્યાંય પણ કચરો નથી નાખવાનો, એઠું નથી મૂકવાનું. એટલે એકમાં વાટકી અને એકમાં ડીશ, આ રીતે ભાઈ 2 બેઠા હોય નાખતા જાય. અને અહીં બહેનોની લાઈન છે. ગરમી બહુ થાય, કોઈક બહેનો પાછા ડીશથી પણ હવા નાખતા હતા. તો અહીં પેલી ડીશ, ગ્લાસ અને વાટકી અપાઈ જાય અને આ રીતે બધા લેતા જાય. પહેલું જમવાનું લેવાઈ જશે અને પછી અંદર પણ બહેનો પીરસે છે. મોટી સંખ્યામાં કામ થઈ રહ્યા છે. આ લેવા પટેદારની એક ખાસિયત છે તો એ છે કે જાત મહેનત જિંદાબાદને માનવાવાળા છે. અને અહીં જો ટ્રેક્ટરથી જમવાનું પહોંચાડાય છે. પાછળનું સીન હું લઈ ના શકી, નહીં તો એ રીતે ગોઠવ્યું હતું કે એની પાછળ તપેલા ને બધું રહી જાય, તાકી બધા ખંડમાં સારી રીતે ભોજન પ્રસાદ પહોંચી શકે બધી જ જગ્યાએ. કારણ કે માણસો લઈ લઈને કેટલું ઉપાડે, સાધનથી જલ્દી ઉપડી જાય અને ભેગું પણ થઈ જાય છે ને. અહીં આ બીજા ખંડમાં આપ્યા, 3જા ખંડમાં આવી ગયા. વારાફરતી ત્યાં હાજર છે એને ખબર પડી જતી હશે કે કયા ખંડમાં ક્યાં બદલાયું. તો તમે આ વ્યવસ્થાને જોશો તો ખરેખર મજા આવશે, ખરેખર આનંદ થશે. મને તો માન ઉપજે આ કામ કરનારા બહેનો અને ભાઈઓ પર. આપણે તો પોતાનો પ્રસંગો તો સરસ મજાના તૈયાર થઈને બેસી જઈએ અને એ જોતા હોય કે મારી સાડી ખરાબ ન થઈ જાય, કે મારા કપડાં ખરાબ ન થઈ જાય. ત્યારે આ બહેનો બધા જાત મહેનત કરશે. જો અહીં નીચે ન બેસી શકે એવા લોકો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા છે. અલગ અલગ બધી જગ્યાએ અલગ અલગ ખંડ છે. અને યજમાનો પણ ઘણા છે. યજમાનો કોણ છે, કેમ છે, આપણે બીજા વિડીયોમાં જરૂરથી બતાવશું. અને એમાં કથા પણ તમને બતાવશું, એમાં સંભળાવશું. મંડપમાં જે સેવા અપાઈ રહી છે તમને પાછળ બતાવશું. અહીં જો ખુરશી પર બેસી શકે એ ખુરશી પર નથી, જેમને વાંધો નથી એવા બધા બહેનો નીચે બેઠા છે. ને જો દેખાય છે ને એ પીરસી રહ્યા છે, લાઈનમાં બધા પીરસી રહ્યા છે. મંજુલાબેને કીધું સામે જુઓ, એટલે બહેનો ઊભા રહીને સામે જોવા માંડ્યા. નહીં તો એની ધ્યાનમાં જ એ પીરસતા રહેશે. કારણ કે ઘણા બધા લોકોને આજ તો તેમાં મેદની વધુ હતી, કારણ કે શોભાયાત્રા હતી અને પટેલ 24સીના બધા જ ગામોમાંથી લોકો હતા. એમની મંડળીઓ મેં આગલા વિડીયોમાં બતાવી ભજન માટેની. જો અહીં નાના નાના દીકરા દીકરીઓ પણ કામ કર્યા છે. તો અહીં આપણે જોઈ લઈએ શું છે. તો પાપડ છે, લાડુ છે, પૂરી છે, ખીચડી. લેવા પાટીદારની ખીચડી ખાવી એક પ્રકારનો લાવો છે. આમાં ખમણ ખૂટી ગયા છે, નહીં તો ખમણ હતા. અને અહીં બધા બેનો પીરસી રહ્યા છે. મંજુલાબેન કંઈક ઓળખાણ આપી રહ્યા છે. અચ્છા, ગ્રામાતાન જેમ છો? ઓકે.
તો અહીં ભેગું આવી જાય એમાંથી આમ ડોલમાં નખાતું જાય. બાજુ પૂરી બેનમાં આવતા હતા, અહીં ખીચડી લઈ જઈ રહ્યા છે, અહીં પૂરીઓ તળાઈ રહી છે. એટલે તૈયાર થતી જાય ચોકીઓ અને દરેક સ્ટોલ પર પહોંચી જાય. આ બે ભાઈઓ અહીં ખીચડી બનાવી રહ્યા હતા. આ બેનો જો આ કામ માટે એમ કહેતા હતા કે આ લોકોને આપે વેતન પર રાખ્યા છે. બધી જગ્યાએ અમે પહોંચી નહોતા વળતા એટલે પણ કે ધન્યવાદ છે એમને કે આવડી ગરમીમાં એ લોકો કામ કરી રહ્યા છે. એની સંભાળ અને વ્યવસ્થા પણ એટલી થઈ રહી હતી. એમને ત્યાં તરબૂચ, ટેટી, રસ, શેરડી રસ, પાણી બધું એને આપવા આવતા હતા. કારણ કે એ છે તો જ આ બધું અહીંયા શક્ય છે યજ્ઞ સુધી. એટલે ધન્યવાદને પાત્ર છે જેવો ધ્યાન રાખતા હતા એમને. કારણ કે આ લોકો કામ કર્યા છે, જો બીમાર થઈ જશે તો નહીં થાય. ભલે ને એ વેતન લઈને કરતા હોય તો પણ એમણે માનવતા દાખવી છે. દેખાય છે ને અહીં તરબૂચ આપવા આવ્યા હતા તો મેં થોડુંક લીધું શૂટિંગ. અહીં જો બકાલું છે. એમની ચોખ્ખાઈ બહુ હોય, બધું જ ચોખ્ખું થશે, સાફ થશે ને પછી બધું રંધાશે. કારણ કે બધી જાત મહેનત છે ને એટલે. આ ભાઈઓ, આ બેનો અહીં પછી ઓળખાણ કરતા હતા બધા મને કે તમે વિડીયોમાં આવો છો ને પછી મેં આઈડી આપી, પછી કે તમે રામપરના વિડીયા કર્યા હતા. બિલકુલ સાચી વાત છે. આપણે રામપર કથાના વિડીયો કરેલા, રામપરમાં મેરાઈવાડી છે જ્યાં ભગવાન પધારેલા એ પણ કરેલું, સામત્રામાં સાતકોશીવાડી છે ત્યાંનો વિડીયો કરેલો, ભગવાને જે કોરી આપી હતી માતાજીને રામપરમાં તો ધનબાઈ ભાઈને ત્યાં તો એ પણ વિડીયો કરેલા. તો એ બહેનોને યાદ હતા તો એમને કીધું અને બધા જ બહેનો સળંગમાં ઊભા રહ્યા. મેં ઊભા રહ્યો તો મારા ફોટા હું લઈ લઉં. એટલે મોજ આવી ગઈ, મોજ એમની સાથે ખરેખર આનંદ આવી ગયો. ઘણા બહેનો ઓળખતા હતા અને ઘણાને આપણે આઈડી આપી કે નેચરલ લાઈફ વિથ દીના પર જરૂરથી વિડીયોને જોજો. તમે કોઈ ના જોતા હો તો હવે જોજો હો. અને અહીં છે ભંડારો, જે અનાજ બધા ભેગા થાય અને અનાજ કરિયાણું રસકસ અને એને અહીં પોતાની જ ચક્કીથી દળે. એટલે બહારથી દળવાની પણ કોઈ ઝંઝટ નહીં. એટલે જ કહું છું જાત મહેનત જિંદાબાદ. આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે અને આ પરિવારને, લેવા પાટીદારને જો તમે બિરદાવવા હોય તો વિડીયોને શેર કરજો, મને પણ પ્રોત્સાહિત કરજો અને આ સમાજને પણ પ્રોત્સાહિત કરશો. એ જ આશા સાથે આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. હરિ ઓમ.